ચેનલ ઓફ વડોદરા। કારેલીબાગ વીઆઈપી રોડ પર કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમનો પ્રારંભ થયો છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ ઉપર ગત તારીખ 23મી નવેમ્બરના રોજ ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે તેના બ્રાન્ડ ન્યૂ શોરૂમનું લોન્ચિંગ કર્યું હતું। આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે ઉદ્ઘાટન કરીને ગ્રાહકો માટે ખુલ્લો મૂક્યો છે, જેમાં કલ્યાણ જ્વેલર્સ વિવિધ કલેક્શનની વ્યાપક રેન્જની ડિઝાઇન્સ મૂકવામાં આવી છે। તદુપરાંત કલ્યાણ જ્વેલર્સ ગ્રાહકોને વિશ્વકક્ષાના માહોલમાં સર્વિસ આધારિત શોપિંગનો અનુભવ પૂરો પાડવાનું વચન આપે છે। બોલિવૂડના સ્ટાર રાજકુમાર રાવે જણાવ્યું હતું કે કલ્યાણ જ્વેલર્સનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત છે। આ એક એવી બ્રાન્ડ છે જે વિશ્વાસ, પારદર્શકતા અને ગ્રાહક કેન્દ્રીયતા સિદ્ધાંતો પર મજબૂત રહે છે। તો કંપની શોરૂમના કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણ રાવે જણાવ્યું હતું કે કંપની તરીકે અમે નોંધપાત્ર સીમાચિહ્નો સુધી પહોંચ્યા છે અને ગ્રાહકોની શોપિંગ અનુભવ વધારવા માટે વ્યાપક ઇકોસિસ્ટમ ઊભી કરવામાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે। ત્યારે અમને આશા છે કે વડોદરામાં શોરૂમ અમારી બધી જ સ્થિતિને વધુ મજબૂત બનાવશે। અમે અમારા ગ્રાહકોને વધુ સુગમતા અને સુલભતા આપવા માટે કટિબદ્ધ છે। वडोदरा मेक सम नॉइज। हमारा सेकंड स्टोर खुल रहा है तो इसके सबसे मिलकर यहाँ पे सर, अगर गुजराती मूवी करने का आपको मौका मिलेगा तो क्या करोगे? गुजराती मूवी कभी काफी अच्छी चल रही है, क्या और बड़ौदा वासियों को क्या कहना चाहोगे और गुजराती फूड के बारे में क्या कहेंगे? गुजराती फूड में बहुत सालों से खा रहा हूँ, बहुत सालों से गुजरात आ रहा हूँ, शूटिंग की वैसे में भी, और पूरा देश जो है गुजराती फूड का फैन है और आपको सभी कोशिश करो कि वापस जाके डिनर। सर, लोगों के मुंह में से आज मुंह पे से हंसी जा रहे हैं, उससे आप लोगों को हंसाने का काम कर रहे हो, क्या कहने वाले? ये बहुत अच्छा लगता है कि अगर लोगों को हंसाने का मौका मिलता है और लोग हंसते हैं, ऐसी कहानियाँ बनाते हैं। आई थिंक लोगों को एंटरटेन करने के जो उससे ज़्यादा कुछ माफ है। ये 2 लेडीज है। How long you stay here, sir? How long you stay here? No, leave it. Yeah, we'll come back. सर, भारत और इलेक्शन के जो रिजल्ट आया है उसके बारे में क्या कहेंगे? रिजल्ट आ गया है, of course. बीजेपी won. BJP won. Deserving people won. About Prime Minister Narendra Modi. We all love him, of course. He's our man. He's the prime minister of our country, and we all love him, and we all get a lot of inspiration from him. I think his hard work and everything. Thank you.